સુરતના કાપોદ્રા વિસ્તારમાં પોતાના ઘર આંગણે રમતી 2.5 વર્ષની એક બાળકી અચાનક ગુમ થઈ ગઈ હતી, જેની જાણ પરિવારજનોને થતાં તેઓએ ભારે શોધખોળ શરૂ કરી હતી અને આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને ડીસીપી, એસીપી સહિત 100થી વધુ પોલીસ કર્મચારીઓ આખી રાત સૂતા નહોતા અને બાળકીની શોધખોળ કરી હતી. દરમિયાન એક બાતમીના આધારે આ બાળકીને શોધી કાઢવામાં આવી હતી. પોલીસે વિવિધ સીસીટીવી તેમજ બાતમીને આધારે સઘન તપાસ શરૂ કરી હતી અને અપહરણકર્તાને પોલીસે સુરતથી 270 કિલોમીટર દૂર દાહોદથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી દીના દલ્લુ ચારેલની ધરપકડ કરી બાળકીને તેની ચંગુલમાંથી મુક્ત કરાવી પરિવારજનોને હેમખેમ પરત કરી હતી. બાળકી મળતા જ પરિવારજનો ખુશીના આંસુ રોકી શક્યા નહોતા અને પોલીસનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. और हमने उस बच्ची और उस आरोपी को हम और उसके पेरेंट्स को हम साथ में यहाँ पे लेके आ रहे हैं। आरोपी का नाम है दिनेश दल्लू चारेल। इसका धंधा ये करता है सेंटिंग का काम और बापा सीताराम चौक के पास रहता है। और इस पे अभी हम शोध को आगे कर रहे हैं, इन्वेस्टिगेशन कर रहे हैं कि क्या ऑब्जेक्टिव था इसका ले जाने का। ये पूरी घटना को हमने काफ़ी गणतरी कलाकों में डिटेक्ट किया है और इसके लिए पूरी जोन 1 की टीम और ख़ासकर कापोद्रा पुलिस स्टेशन की टीम ने काफ़ी अच्छा काम किया है।